નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 26 ડિસેમ્બર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોની લિંકને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેકે દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, જેમાંથી 5 પ્રશ્નો ભારતની ભૂગોળના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં કોને મુખ્યમંત્રી છે, આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ છે, એમના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે સંજીવ કુમાર. કોને? સંજીવ કુમારને તમે અહીંયા જોઈ શકો છો. તો ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વહીવટી માળખામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ટોટલ 26 આઈએએસ અધિકારીઓ છે એમની બદલી કરવામાં આવી છે, અને આ જે બદલી કરવામાં આવી છે એમાં જે મુખ્યમંત્રીનું કાર્યાલય છે સીએમઓ, એમાં નવી અને મજબૂત ટીમ છે એની નિમણૂક કરવામાં આવી છે. આ ફેરબદલ હેઠળ 1998ની બેચના જે અનુભવી અધિકારી છે સંજીવ કુમાર, તો આ જે સંજીવ કુમાર છે એમને મુખ્યમંત્રીના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હવે આમને નિયુક્ત કરવામાં આવ્યા છે, એમની સાથે એમને ગૃહ વિભાગનો વધારાનો ચાર્જ પણ આપી દીધો છે. એમણે આઈઆઈટી ખડગપુર છે ને ત્યાંથી ભણેલા છે, અને પ્રશાસનનો 27 વર્ષનો બહોળો અનુભવ છે. બરાબર છે. એમની સાથે 2005ની બેચના આઈએએસ અધિકારી છે ભૂતપૂર્વ ડૉક્ટર વિક્રાંત પાંડે, એમણે મુખ્યમંત્રીના એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે અને અજય કુમારને સેક્રેટરી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. ડૉક્ટર વિક્રાંત પાંડેની વાત કરીએ તો અમદાવાદના અને રાજકોટના મહત્વપૂર્ણ જે જિલ્લાઓ છે એમાં કલેક્ટર તરીકેની સેવા આપી ચૂક્યા છે. તમને ખબર હશે, આપણે ભૂતકાળમાં ભણ્યા હતા કે અમદાવાદના જે કલેક્ટર છે ને એ નવા બન્યા હતા. જ્યારે બન્યા હતા ત્યારે આપણે ભણ્યા હતા. તમને અત્યારે યાદ છે કે કોણ છે હાલમાં અમદાવાદના જિલ્લા કલેક્ટર? તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ છે, એમની નેતૃત્વ હેઠળની આ નવી ટીમનો મુખ્ય હેતુ રાજ્યના વહીવટમાં ઝડપ, પારદર્શી અને નીતિ વિષયક સુધારાઓ છે. બરાબર છે. એને વધુ વેગ આપવાનો છે. ઓકે, આગળ વધીએ આપણે. દર વર્ષે વીર બાળ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 26મી ડિસેમ્બરના રોજ દર વર્ષે આ દિવસ મનાવવામાં આવે છે. તો ભારતમાં દર વર્ષે 26મી ડિસેમ્બરના રોજ વીર બાળ દિવસ છે મનાવવામાં આવે છે, જેની શરૂઆત વડાપ્રધાને 2022માં કરી હતી. આ દિવસ શીખ ધર્મના 10મા ગુરુ શ્રી ગુરુ ગોવિંદસિંહ, એમના 4 પુત્રો એટલે કે સાહેબજાદાઓ, એમના અપ્રિતમ સાહસ અને બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે મનાવવામાં આવે છે. ખાસ કરીને નાના સાહેબજાદા જોરાવરસિંહજી અને સાહેબજાદા ફતેહસિંહજી, એમણે
વર્ષ 1705માં મુઘલ શાસક વજીર ખાનની લાલચો અને ધમકીઓ સામે ઝૂકવાને બદલે પોતાના ધર્મ અને આત્મસન્માનની રક્ષા કાજે શહીદી વરોવી લીધી હતી. આ માસૂમ બાળકોને અત્યંત ક્રૂરતાપૂર્વક જીવતા દિવાલમાં ચણી દેવામાં આવ્યા હતા, છતાં પણ એમની હિંમત હારી નહોતી. વીર બાળ દિવસ એ માત્ર એક શોકનો દિવસ નથી, દુઃખનો દિવસ નથી, પરંતુ નવી પેઢીને અન્યાય સામે લડવાની, સાચું બોલવાની, રાષ્ટ્ર પ્રત્યે અટલ સમર્પણની પ્રેરણા આપવાની એક ગૌરવશાળી શૌર્યગાથા આપણે કહી શકીએ. બરાબર છે. ઓકે, આગળ વધીએ. તમારા માટે પ્રશ્ન, બાળ વાર્તા દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? આપણા ગુજરાતમાં જેને આપણે ઓળખીએ છીએ મૂછાળીમાં, એવા આપણા એક સાહિત્યકાર, બાળ સાહિત્યકાર, એમનો જન્મદિવસ છે. તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા વિનોદ કુમાર શુક્લા છે, એમનું 88 વર્ષની વયે અવસાન થઈ ગયું છે. તો હિન્દી સાહિત્યના અત્યંત પ્રતિષ્ઠિત કવિ અને નવલકથાકાર વિનોદ કુમાર શુક્લા 88 વર્ષની વયે રાયપુર ખાતે નિધન થયું છે. તેઓ છત્તીસગઢ રાજ્યના પ્રથમ એવા સાહિત્યકાર હતા જેમને ભારતનું સર્વોચ્ચ સાહિત્યિક સન્માન જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું હતું. તેમની સાહિત્યિક સફર 1971માં લગભગ જય હિન્દ કાવ્ય સંગ્રહથી થઈ હતી, પરંતુ એમને ખરી ઓળખ છે ને એમનું પ્રખ્યાત નવલકથાઓ નોકર કી કમીઝ, દીવાર મેં ખિડકી રહેતી થી એના દ્વારા મળી હતી. સામાન્ય જીવનની સંવેદનાઓને જીવંત કરતી તેમની કૃતિઓ બદલ એમને સાહિત્ય અકાદમી એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા. જો 2024માં એમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો. બરાબર છે. અને ગુજરાતમાં ટોટલ કેટલા એવા સાહિત્યકારો છે જેમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હોય? તમને ખ્યાલ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 ને જો સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને સાથે સાથે તમને રોજ પોલ્સ પણ રમવા મળશે. ડીઆરડીઓએ આકાશ એનજી મિસાઇલ સિસ્ટમનું કયું પરીક્ષણ સફળતાપૂર્વક પૂરું કર્યું છે? તો યુઝર ઇવોલ્યુશન ટ્રાયલ, એટલે એકચ્યુઅલ પરિસ્થિતિમાં જ્યારે મિસાઇલનો ઉપયોગ કરવામાં આવે તો એવી બધી પરિસ્થિતિ ક્રિએટ કરવામાં આવી અને એવી પરિસ્થિતિમાં આને ટેસ્ટ કરવામાં આવ્યું. બરાબર છે, આપણે એવું કહી શકીએ. યુઝર ઇવોલ્યુશન ટ્રાયલ એટલે એકદમ પરફેક્ટ એવી પરિસ્થિતિમાં કર્યું હોય એવું આપણે કહી શકાય. ડીઆરડીઓએ કર્યું છે. તો આકાશ એનજી એટલે નેક્સ્ટ જનરેશન મિસાઇલ સિસ્ટમ છે, એનું સફળ યુઝર ઇવોલ્યુશન ટ્રાયલ પૂરું કર્યું. ભારતની સંરક્ષણ ક્ષમતામાં એક નવું સીમાચિહ્ન ઉમેર્યું છે. આ અત્યાધુનિક મિસાઇલ સિસ્ટમ છે એણે પરીક્ષણ દરમિયાન ખૂબ જ ઓછી ઊંચાઈ અને લાંબી રેન્જ એમ બંને પ્રકારના મુશ્કેલ સંજોગોમાં હવાઈ લક્ષ્યોને સચોટ રીતે નષ્ટ કરવાની પોતાની તાકાત સાબિત કરી છે. આ નવી પેઢીની મિસાઇલ સિસ્ટમ RF સિકર અને શક્તિશાળી સોલિડ રોકેટ મોટરથી સજ્જ છે. તેને દુશ્મનના જોખમોને શોધવા અને ખતમ કરવામાં વધુ કાર્યક્ષમ બનાવે છે. અગાઉના મોડલ છે 25થી 30 કિલોમીટરની રેન્જ આપતા હતા. અત્યારે આકાશ એનજી 70થી લઈને 80 કિલોમીટર સુધીની રેન્જ છે, મારક ક્ષમતા છે. અવાજની ગતિ કરતાં 2.5 ગણી વધારે છે, 2.5 મેક. 20 કિલોમીટરની ઊંચાઈ સુધીના લક્ષ્યોને ભેદવા તે સક્ષમ છે. અને યાદ રાખજો, એ સરફેસ ટુ એર મિસાઇલ છે. ઓકે. અવાજની ગતિ 1-2 કેટલી છે ખબર છે? 1, 2, 3, 4.8 કિલોમીટર પ્રતિ કલાક. 1, 2, 3, 5 લખો તોય ચાલે. ડીઆરડીઓ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન 1 જાન્યુઆરી 1958માં એની સ્થાપના, હેડક્વાર્ટર નવી દિલ્હીમાં આવેલું છે. તમારે એના અધ્યક્ષનું નામ કહેવાનું છે અને એનો મુદ્રાલેખ છે બલશ્ય મૂલમ વિજ્ઞાનમ. હવે મિત્રો, આજે સફળતા હતી એ સફળતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ડીઆરડીઓ અને ભારતીય વાયુસેનાને અભિનંદન પાઠવ્યા, કારણ કે આ મિસાઇલ હવે ભારતીય આકાશને સુરક્ષિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આકાશ નેક્સ્ટ જનરેશનના ફાયદા: ઝડપી પ્રતિસાદ, સોલિડ મોટરને કારણે ખૂબ જ ઓછા સમયમાં લોન્ચ થઈ શકે છે. બહુમુખી ઉપયોગ, તે ફાસ્ટ ફાઇટર જેટ, ક્રૂઝ મિસાઇલ, ડ્રોન જેવા વિવિધ જોખમો સામે રક્ષણ આપે છે. રડાર કનેક્ટિવિટી, આ સિસ્ટમ એકસાથે અનેક લક્ષ્યોને ટ્રેક કરવાની ક્ષમતા ધરાવે છે. ઓકે,
યાદ રાખજો. તાજેતરમાં સમાચારમાં રહેલ લાડો લક્ષ્મી યોજના કયા રાજ્યની છે? તો જવાબ આવશે હરિયાણાની છે. તો હરિયાણા સરકારે મહિલા સશક્તિકરણ માટે શરૂ કરેલી લાડો લક્ષ્મી યોજના છે એની ચૂકવણી પ્રક્રિયામાં ફેરફાર કર્યો છે. હરિયાણાના જે સીએમ છે નાયબસિંહ સૈની એમણે જાહેરાત કરી કે ડિસેમ્બર 2025થી આ યોજના છે એ હેઠળ મળતી રકમ હવે દર મહિને ત્રિમાસિક ધોરણે, બરાબર, પહેલાં દર મહિને મળતી હતી એની જગ્યાએ ત્રિમાસિક ધોરણે 3 મહિને આપવામાં આવશે. પહેલાં દર 3 મહિને મળતા હતા 2100 રૂપિયા, હવે દર 3 મહિને એક સાથે 6300 રૂપિયા મળશે. ફાયદો આનાથી વહીવટી પ્રક્રિયા સરળ થશે અને મહિલાઓને એકસાથે મોટી રકમ મળવાથી તેઓ વધુ સારું આયોજન કરી શકશે. યોજના કોના માટે છે? તો 23થી 60 વર્ષની વયની મહિલાઓ, પરણિત હોય કે અપરણિત બંને ચાલે. શરત એક જ છે, વાર્ષિક આવક 1 લાખ સુધી હોવી જોઈએ, હરિયાણાના કાયમી રહેવાસી હોવા જોઈએ અને આ યોજના સંપૂર્ણ ઓનલાઈન છે. એમાં આધાર KYC ફરજિયાત છે. અત્યાર સુધીમાં 7 લાખથી વધુ મહિલાઓએ આ યોજનાનો લાભ લઈ રહી છે. હરિયાણાની વાત કરી, તમને ખબર છે ને, હરિયાણા છે એની કેપિટલ પંજાબનું પણ કેપિટલ અને પોતે એક યુનિયન ટેરેટરી ચંદીગઢ. તમને ખ્યાલ હોય તો બેટી બચાવો બેટી પઢાઓ નામની યોજના છે ને હરિયાણામાંથી શરૂ કરવામાં આવી હતી. કયા વર્ષમાં અને કયા સ્થળેથી તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. ક્રિકેટ ઇતિહાસમાં એક નવો રેકોર્ડ થયો છે. ગેડે પ્રિયાંદાનાએ 1 ઓવરમાં 5 વિકેટ ઝડપી લીધી છે. તો ડિસેમ્બર 2023ના રોજ ઇન્ડોનેશિયાના બાલીમાં રમાયેલ કંબોડિયા સામેની મેચમાં ઇન્ડોનેશિયાના સિમર ગેડે પ્રિયાંદાનાએ એક અવિશ્વસનીય સિદ્ધિ મેળવી છે. 28 વર્ષીય પ્રિયાંદાના છે એણે આંતરરાષ્ટ્રીય T20 ઇન્ટરનેશનલ મેચની એક જ ઓવરમાં 5 વિકેટ લેનાર વિશ્વનો પ્રથમ બોલર બન્યો છે. એણે માત્ર 1 ઓવર ફેંકી, 1 રન આપ્યો અને 5 વિકેટ લીધી. આ ઓવરમાં તેણે પ્રથમ 3 બોલ પર હેટ્રિક પણ લીધી હતી. ડોમેસ્ટિક T20 ક્રિકેટની વાત કરીએ ને તો બાંગ્લાદેશના હતા અલ અમીન હુસેન અને આપણા ભારતના અભિમન્યુ મિથુન, એમણે 1 ઓવરમાં 5 વિકેટ લીધી હતી. પણ આંતરરાષ્ટ્રીય સ્તરે આજે પ્રિયાંદાના છે આવું કરનાર પ્રથમ ખેલાડી છે, પ્રિયાંદાના. ઓકે, તમને ખ્યાલ હોય તો ભૂતકાળમાં આપણે ભણ્યા હતા કે 8 બોલમાં 8 સિક્સર મારનાર રણજી મેચની અંદર કોણ ખેલાડી છે? ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે કનેક્ટ રહી શકો છો. આપણું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલની વાત કરીએ એ રાજેશ ભાસ્કર છે, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ભારતની સૌપ્રથમ સમર્પિત ફોરેસ્ટ યુનિવર્સિટી ક્યાં બનાવવામાં આવશે? તો જવાબ આવશે ગોરખપુર, ઉત્તર પ્રદેશ ખાતે. તો ઉત્તર પ્રદેશ સરકાર રાજ્યના ગોરખપુર જિલ્લામાં ભારતની સૌપ્રથમ સમર્પિત ડેડિકેટેડ ફોરેસ્ટ યુનિવર્સિટી સ્થાપવા જઈ રહી છે. આ પગલું વન સંવર્ધન, વન્યજીવન અને પર્યાવરણ વિજ્ઞાન ક્ષેત્રમાં સંશોધન અને શિક્ષણને વેગ આપશે. મુખ્ય વિગતો જોઈએ, કેમ્પસ જોઈએ. સ્થળ કઈ જગ્યાએ છે? યુનિવર્સિટી પૂર્વ ઉત્તર પ્રદેશ છે એના ગોરખપુરમાં સ્થાપવામાં આવશે. કેમ્પસનું કદ તે 125 એકરના વિશાળ કેમ્પસમાં ફેલાયેલી હશે અને આ સ્થળ જટાયુ સંરક્ષણ અને સંવર્ધન કેન્દ્રની નજીક આવેલું છે. બજેટ ઉત્તર પ્રદેશ સરકારે વર્ષ 2024ના બજેટમાં આ પ્રોજેક્ટને પ્રારંભિક કાર્ય માટે 50 કરોડની ફાળવણી કરી છે. ટોટલ પ્રોજેક્ટ 500 કરોડનો છે. પ્રારંભિક કામ માટે 50 કરોડ બજેટની અંદર 2024. શૈક્ષણિક અભિગમ અને વિષયો જોઈએ તો આ યુનિવર્સિટીમાં પરંપરાગત યુનિવર્સિટી કરતાં અલગ હશે, કેમ કે એમાં માત્ર વન અને પર્યાવરણ વિષયોને પર ધ્યાન કેન્દ્રિત કરશે. અને એના મુખ્ય અભ્યાસક્રમો તમે જોશો તો ફોરેસ્ટ્રી અને એગ્રો ફોરેસ્ટ્રી, વન્યજીવન અભ્યાસ, ઇકોલોજી અને ક્લાઇમેટ ચેન્જ, હોર્ટિકલ્ચર અને પર્યાવરણ સ્થિરતા, આ બધા વિષયો રહેશે. ઉત્તર પ્રદેશમાં બનાવવાનું છે. ઉત્તર પ્રદેશના CM તમને ખબર છે યોગી આદિત્યનાથ છે અને ગવર્નર છે એનું નામ તમારે કહેવાનું છે. હાઈકોર્ટ એની અલ્હાબાદમાં આવેલી છે. ઓકે, આગળ વધીએ આપણે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ છે એમણે સરહદી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના 125 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. તો ભારતની સરહદી સુરક્ષાને વધુ મજબૂત કરવાના હેતુથી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ છે એમણે
7 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 125 જેટલા મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રોજેક્ટ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા તૈયાર કર્યો છે, BRO દ્વારા. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ, BRO, તો એની સ્થાપના 1960, હેડક્વાર્ટર નવી દિલ્હી. શ્રમેણ સર્વમ સાધ્યમનો મુદ્રાલેખ છે અને ડિરેક્ટર જનરલ તમે મને કહેશો કોણ છે. હવે આની અંદર મુખ્ય પ્રોજેક્ટ શ્યોક ટનલ છે, જે લદ્દાખમાં બનાવવામાં આવેલી છે. લદ્દાખને 12 માસ કનેક્ટિવિટી પૂરી પાડશે. શિયાળામાં ભારે બરફવર્ષાને કારણે સંપર્ક વિહોણું થઈ જતું હતું લદ્દાખ. હવે એવું થશે નહીં. આ ટનલ સૈન્યની અવરજવર અને લોજિસ્ટિક માટે વ્યૂહાત્મક રીતે મહત્વની સાબિત થશે. આ પ્રોજેક્ટ્સમાં રસ્તાઓ, પુલ, ટનલ અને એરસ્ટ્રીપનો સમાવેશ થાય છે. આનાથી માત્ર સુરક્ષા જ નહીં, પરંતુ સ્થાનિક પ્રવાસન, વેપાર અને રોજગારીમાં પણ વધારો થશે. ઓકે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારત અને ભૂગોળના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન કે ભારત છે એ ભારતને કેટલા પિન ઝોનમાં વહેંચવામાં આવે છે. આમ જોવા જઈએ તો 8 પિન ઝોન છે, પરંતુ એક 9મા નંબરનો પિન ઝોન છે ને, એ આર્મી, પોસ્ટલ સર્વિસ, ફિલ્ડ સર્વિસ એના માટે રિઝર્વ છે સ્પેશિયલી, એટલે આપણે 8 ઝોન કહો તો પણ ચાલે. હિમાચલના કયા શિખરને સાગરમાથા કહેવાય છે? માઉન્ટ એવરેસ્ટને. કઈ જગ્યાએ? નેપાળમાં સાગરમાથા કહે છે. તાજેતરમાં ઇન્દિરા ગાંધી કૃષિ વિશ્વવિદ્યાલયમાં સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવેલ. આ સંગ્રહાલય ક્યાં આવેલું છે? રાયપુરમાં છે, છત્તીસગઢના. પશ્ચિમ બંગાળ અને આસામમાં ઉનાળા દરમિયાન ગાજવીજ અને તોફાન થકી કેટલો વરસાદ પડે છે? 1 મિનિટ, સોરી, થકી કેટલો વરસાદ પડે છે, તેને જેટલો વરસાદ પડે, કેટલો ને જેટલો વરસાદ પડે એને શું કહેવાય છે, એવો પ્રશ્ન છે. તો વસંત ઋતુનો તોફાની વરસાદ. ભારતમાં કેસરનું ઉત્પાદન કરતું એકમાત્ર રાજ્ય જમ્મુ કાશ્મીર. હવે રાજ્ય નથી રહ્યું, યુનિયન ટેરિટરી છે. ચલો હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, વંદે માતરમના રચયિતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. વંદે માતરમના 150 વર્ષ પૂરા થયાની ઉજવણી ચાલી રહી છે. બુલંદ દરવાજાની ઇમારત ક્યાં આવેલી છે? તો ફતેહપુર સિકરી. સરફરોશી की तमन्ना अब हमारे दिल में है, આના લેખક કોણ હતા? રામ પ્રસાદ બિસ્મિલ. ઇન્ડિયન નેશનલ આર્મીની સ્થાપના નેતાજીએ કયા દેશમાં કરી હતી? બર્મા, મ્યાનમાર. હલ્દી ઘાટીનું રણ મેદાન કયા શહેરની નજીક છે? ઉદયપુર. ગઈકાલે પૂછેલા પ્રશ્નો જા. પહેલો પ્રશ્ન, ગુજરાત સરકારે ગ્રાન્ટ ઇન એડ શાળાઓ માટે કઈ નવી વ્યવસ્થા અમલમાં મૂકી છે? તો વિદ્યાર્થીઓની હાજરી આધારિત ગ્રાન્ટ. સેકન્ડ પ્રશ્ન, જાપાને ફરી શરૂ કરવાની મંજૂરી આપેલો વિશ્વનો સૌથી મોટો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કયો છે? કાશીવાઝાકી કારીવા. હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો કે અમદાવાદના જિલ્લા કલેક્ટરનું નામ શું છે? તો સુજીત કુમાર. શું નામ છે? સુજીત કુમાર. સેકન્ડ નંબરનો પ્રશ્ન, બાળ વાર્તા દિવસ આપણે ભારતમાં, ગુજરાતમાં ક્યારે ઉજવીએ છીએ? 15 નવેમ્બર. 15 નવેમ્બર બિરસા મુંડાનો જન્મદિવસ પણ છે, જેને આપણે જનજાતીય ગૌરવ દિવસ કહીએ છીએ. ત્રીજા નંબરનો પ્રશ્ન, ગુજરાતમાં 4 લોકોને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે, 4 સાહિત્યકારો. 1967માં ઉમાશંકર જોશીને નિશિત નામની એમના કાવ્ય સંગ્રહ માટે, 1985માં પન્નાલાલ પટેલને માનવીની ભવાઈ માટે, 2001માં ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે રાજેન્દ્ર શાહ અને 2015માં સમગ્ર સાહિત્ય માટે રઘુવીર ચૌધરીને. ચોથા નંબરનો પ્રશ્ન શું હતો? DRDOના અધ્યક્ષનું નામ શું છે? સમીર વી કામત. પાંચમા નંબરનો પ્રશ્ન હતો, હરિયાણામાં બેટી બચાવો બેટી પઢાઓ યોજના છે, એ લોન્ચ કરવામાં આવી હતી, એટલે સમગ્ર ભારતમાં પાણીપત જે કહીએ ને, 2015. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, 8 બોલમાં 8 સિક્સર મારનાર આકાશકુમાર ચૌધરી, મેઘાલય. આકાશકુમાર ચૌધરી. સાતમા નંબરનો પ્રશ્ન, ઉત્તર પ્રદેશના ગવર્નર કોણ છે? આનંદીબેન પટેલ. બરાબર છે. ઓકે. ચુનૌતિયા મુझे પસંદ હે, આવું એમના જીવન આધારિત પુસ્તક લખવામાં આવ્યું, રિસન્ટલી આપણે ભણ્યા હતા. 8મા નંબરનો પ્રશ્ન,
બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન છે એના એના ડિરેક્ટર જનરલ કોણ છે? તો લેફ્ટનન્ટ કર્નલ છે રઘુ શ્રીનિવાસ. ઓકે, હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, અમદાવાદ શહેર માટે પ્રથમ મેક ઇન ઇન્ડિયા મેટ્રો ટ્રેનનું લોન્ચિંગ કોણે કર્યું? સેકન્ડ પ્રશ્ન, કોણે નલસાર યુનિવર્સિટી છે એમાં આંબેડકર ચેર પ્રોફેસર તરીકે નિમણૂક કરવામાં આવી? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય કરવી ગુજરાત.